રામ અતિ સરળ છે. રામજીના જેવી સરળતા તમને જગતમાં કોઈ ઠેકાણે મળશે નહીં. શ્રી કૃષ્ણ ભગવાન સજ્જન સાથે સરળ છે, દુર્જન સાથે સરળ નથી. શ્રી રામ સજ્જન દુર્જન સર્વ સાથે સરળ છે. રામ અતિ સરળ છે, શ્રી કૃષ્ણ અતિ સરળ નથી. સુદામદેવ આંગણે આવ્યા છે તે સાંભળ્યું દ્વારકાના શ્રી કૃષ્ણ દોડતા ગયા. સુદામદેવના છાતી સાથે છાતી મેળવી આલિંગન. મારો સુદામા આવ્યો, સુદામાની પૂજા કરી. એમને બ્રાહ્મણો બહુ હાલા લાગે. જે સુદામાના ચરણની પૂજા કરે એ જ શ્રી કૃષ્ણ ભારતીય યુદ્ધમાં દ્રોણાચાર્ય સાથે કપટ કરે છે. દ્રોણાચાર્ય બ્રાહ્મણ છે. દ્રોણાચાર્ય કોઈ સાધારણ બ્રાહ્મણ નથી. 4 વેદ 6 શાસ્ત્રોનું પરિપૂર્ણ જ્ઞાન છે. અગ્રત ચતુરો વેદાહ પૃષ્ઠત સસરમ ધનુ ઇદમ બ્રાહ્મણ ઇદમ ક્ષાત્રમ શાપાદપી શરાદપી. દ્રોણાચાર્ય મહાન વીર છે, દ્રોણાચાર્ય મહાન તપસ્વી છે, દ્રોણાચાર્ય મહાન જ્ઞાની છે. જે શ્રી કૃષ્ણ સુદામાની પૂજા કરે છે એ જ શ્રી કૃષ્ણ દ્રોણાચાર્ય સાથે કપટ કરે છે. દ્રોણાચાર્ય મહાન જ્ઞાની હોવા છતાં દ્રોણાચાર્ય ધર્મ છોડ્યો. જે ધર્મ છોડે છે એને ભગવાન બહુ સજા કરે છે. દ્રોણાચાર્ય જાણે છે યુદ્ધ કરવું બ્રાહ્મણનો ધર્મ નથી. દ્રોણાચાર્ય બ્રાહ્મણ થઈને યુદ્ધ કરે છે. કદાચ બ્રાહ્મણ યુદ્ધ કરે તો ધર્મનું રક્ષણ કરવા માટે અને અધર્મનો વિનાશ કરવા માટે યુદ્ધ કરે. દ્રોણાચાર્ય જાણતા હતા દુર્યોધને બહુ અન્યાય કર્યો છે, છતાં દુર્યોધનના પક્ષમાં ઉભા છે. અધર્મના પક્ષમાં ઉભા થઈ ધર્મ સાથે યુદ્ધ કરે છે. દ્રોણાચાર્ય ધર્મ છોડ્યો. ભગવાન કહે છે મહારાજ હવે હું પણ સરળ નથી, હું હવે તમારા માટે વાંકો થઈ જઉં છું. જે ધર્મ છોડે એક ઠેકાણે વાંકો થાય, એનું હૃદય વાંકું થાય. પ્રભુએ કહ્યું કે મહારાજ હું 3 ઠેકાણે હવે વાંકો છું. શ્રી કૃષ્ણનું નામ છે બાંકે બિહારી. દ્રોણાચાર્ય જ્ઞાની હોવા છતાં ધર્મ છોડે છે. જ્ઞાનના અભિમાનમાં જે ધર્મ છોડે એવા જ્ઞાનીને ભગવાન બહુ સજા કરે છે. શ્રી કૃષ્ણ દ્રોણાચાર્યને મારવા માટે કપટ કરે છે. દ્રોણાચાર્યને એક જ દીકરો હતો, એનું નામ હતું અશ્વત્થામા. ભીમસેને અશ્વત્થામા નામનો હાથી માર્યો છે. ત્યારે ભગવાને દ્રોણાચાર્યને કહ્યું મહારાજ તમે લડો છો પણ અશ્વત્થામા તો મરી ગયો. દ્રોણાચાર્યને દુઃખ થયું, એક જ દીકરો અને મરી ગયો હોય તો મારે હવે લડવાની શી જરૂર. દ્રોણાચાર્યને થોડી શંકા તો થઈ, આ શ્રી કૃષ્ણ કદાચ જુઠ્ઠું પણ બોલતા હશે. આ તો ઈશ્વર છે. શાસ્ત્રની મર્યાદા જીવ માટે છે, ઈશ્વર માટે નથી. મનુષ્યાધિકારત્વાત શાસ્ત્રસ્ય. શ્રી કૃષ્ણ પરમાત્મા છે, કદાચ જુઠ્ઠું બોલતા હશે. એ જુઠ્ઠું બોલે તો એમને કોણ સજા કરે. દ્રોણાચાર્ય નિશ્ચય કર્યો ધર્મરાજા મને એમ કે અશ્વત્થામા મર્યો છે, ધર્મરાજ ગમે તે થાય જુઠ્ઠું નહીં બોલે. ધર્મરાજ મને કહેશે તો ધનુર્બાણ ફેંકી દઈશ, પ્રાણનો ત્યાગ કરીશ. દ્રોણાચાર્ય ધર્મરાજાને પૂછવા જાય. ભગવાન સમજી ગયા એ લોકો પૂછવા જાય છે. ધર્મરાજાના કાનમાં કહ્યું દ્રોણાચાર્ય પૂછવા આવે ત્યારે એવું બોલો કે અશ્વત્થામા મળ્યો છે, એવું તમે બોલો. ધર્મરાજાએ કહ્યું મારા ગુરુદેવની આજ્ઞા છે સત્યમ વદ ધર્મંચર. ગમે તે થાય હું જુઠ્ઠું નહીં બોલું. અસત્ય જેવું કોઈ પાપ નથી. પ્રભુએ ધર્મરાજાને કહ્યું પાપની સજા કરવાનું મારા હાથમાં છે, પછી બધું હું જોઈ લઈશ. તને સજા નહીં થાય, સજા તમારી કરવાની છે, તને સજા નહીં થાય. હું કહું છું એવું બોલ. ધર્મરાજ ધર્મની મૂર્તિ છે. ભગવાનને વંદન કરીને કહ્યું છે આપ ઈશ્વર છો, હું જીવ છું, મને પાપની બીક લાગે છે. ગમે તે થાય હું પાપ નહીં કરું. અસત્ય જેવું કોઈ પાપ નથી. ત્યારે શ્રી કૃષ્ણ ધર્મરાજાને સત્યનો અર્થ સમજાવે છે. સત્યમ ભૂતહિતમ પ્રોક્તમ. સર્વમાં સદભાવ રાખે, સમાજ સુખી થાય એવું વિવેકથી બોલે એને સત્ય કહે છે. દુર્યોધનના રાજમાં પ્રજા દુઃખી છે. દુર્યોધનનું રાજ અધર્મનું રાજ છે. શ્રી કૃષ્ણ કપટ તો કરે છે, સમાજને સુખી કરવા માટે કપટ. શ્રી કૃષ્ણને કોઈ સ્વાર્થ નથી. દુર્યોધનનો વિનાશ થાય અને ધર્મરાજ્યની સ્થાપના થાય. દુર્યોધનના રાજમાં દેશ દુઃખી છે. દેશને સમાજને સુખી કરવા માટે શ્રી કૃષ્ણ કપટ કરે છે.
સત્યનો અર્થ સમજાવ્યો, સર્વમાં સદભાવ રાખવાનો અને સમાજ સુખી થાય એવું બોલવાનું, એ જ સત્ય છે. ધર્મરાજાએ પૂછ્યું છે, આપે મને કહ્યું સર્વમાં સદભાવ રાખવાનો, સર્વમાં દ્રોણાચાર્ય આવ્યા કે નહીં? દ્રોણાચાર્યમાં સદભાવ રહેતો નથી. વૃદ્ધ બ્રાહ્મણ છે, હું એને કહીશ અશ્વત્થામા મર્યો છે તો એને બહુ દુઃખ થશે, પ્રાણ છોડશે. આપે મને કહ્યું સર્વમાં સદભાવ રાખવાનો, સર્વમાં દ્રોણાચાર્ય પણ આવ્યા, દ્રોણાચાર્યમાં સદભાવ રહેતો નથી, મને પાપ લાગશે. શ્રી કૃષ્ણ સમજાવે છે, અને દ્રોણાચાર્યમાં હું સદભાવ રાખું છું. દ્રોણાચાર્ય તપસ્વી છે, જ્ઞાની છે, પાપ કરે છે, એમનું પાપ વધે છે. એ જયારે સામર્થ્ય અશ્વત્થામા મર્યો છે ત્યારે યુદ્ધ છોડશે. યુદ્ધ છોડશે એનો અર્થ એ છે પાપ છોડશે. એમનું પાપ વધે છે, અને એવી રીતે પાપ બહુ વધી જાય તો પરિણામમાં બહુ દુઃખી થશે. આજે એમને થોડું દુઃખ થશે, એ પાપ છોડીને સુખી થશે. દ્રોણાચાર્યમાં હું સદભાવ રાખું છું. બ્રાહ્મણ છે, તપસ્વી છે, જ્ઞાની છે, આવેશમાં આવી ગયા છે, બધું જાણે છે. દુર્યોધને બહુ અન્યાય કર્યો છે, છતાં દુર્યોધનના પક્ષમાં ઉભા છે. એમનો પાપ વધે છે, એ યુદ્ધ છોડશે તો એમનું પાપ છૂટી જશે. એવી રીતે યુદ્ધ કરે તો એમનું પાપ બહુ વધી જશે, અને પાપ બહુ વધી જાય તો પરિણામમાં બહુ દુઃખી થશે. દ્રોણાચાર્યમાં હું સદભાવ રાખું છું. ધર્મરાજાને સમજાવ્યા છે. ધર્મરાજ વિચાર કરે છે કે આ ખરું કે છે, એમનું પાપ વધે છે, એ યુદ્ધ છોડશે તો પાપ છૂટી જશે. દ્રોણાચાર્ય પૂછવા આવે છે ત્યારે ધર્મરાજાએ કહ્યું છે અશ્વત્થામા હતા, અશ્વત્થામા મર્યો છે. પણ ધર્મરાજાની શંકા થઈ, મને પાપ તો નહીં લાગે. પાછળથી ધીરે રહીને બોલ્યા છે નરોવા કુંજરો. પણ તે સમયે શ્રી કૃષ્ણ પાંચજન્ય શંખ વગાડે છે. તે શંખનાદમાં દોહાએ નરોવા કુંજરો સાંભળ્યું જ નહીં. અશ્વત્થામા હતા એટલું જ સાંભળ્યું. દ્રોણાચાર્ય પ્રાણ છોડે. શ્રી કૃષ્ણ દુર્યોધન સાથે સરળ નથી. દુર્યોધનને કપટ કરીને માર્યો છે. શ્રી કૃષ્ણની રાજનીતિ છે પાપીને કપટ કરીને પણ મારો. પાપી જીવશે તો વધારે પાપ કરશે. અતિ પાપીની હિંસા એ અહિંસા છે. અતિ પાપી જીવે તો ઘણી હિંસા કરશે. દુર્યોધનને કપટ કરીને માર્યો છે, કર્ણને કપટ કરીને માર્યો છે.